ખેડૂત મિત્રો, માર્ચ એન્ડિંગની રજાઓ હોવાથી ગામડે બેઠા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે એટલે આપણને ખબર પડે છે કે આવા ભાવ આ વિસ્તારમાં ચાલી રહ્યા છે. આજે વિદેશી અને ઘરેલું કપાસ, રૂ અને ખોળ બજારમાં, ખાસ કરીને વાયદા બજારમાં અને હાજર બજારમાં ઝંઝાવાતી તોફાની ઉછાળા સાથે વાયદા બંધ આવ્યા છે, જે કપાસ બજાર બાબતે ખૂબ અગત્યના અને સારા સમાચાર ગણી શકાય. ખેડૂત મિત્રો, આજે તારીખ 30/3/2026ના રોજ અત્યારે 8 વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.71 જેટલો વધીને 70.17 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે. તો આની પાછળ ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો એટલે આપણે ત્યાં પણ કપાસનો વાયદો અને કપાસિયા ખોળનો વાયદો તોફાની તેજી સાથે વધીને બંધ આવ્યો છે. આપણે જોઈ લઈએ કે આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 56 રૂપિયા જેટલો વધીને 3613 અને મે મહિનાનો કપાસિયા ખોળનો વાયદો 44 રૂપિયા જેટલો વધીને 3638ની આસપાસ બંધ આવ્યો હતો. કપાસનો એનસીડેક્સ ઉપરનો એપ્રિલ 2026નો વાયદો 42.50 રૂપિયા જેટલો વધીને 1600 રૂપિયા પૂરા એનસીડેક્સ ઉપરના કપાસના એપ્રિલ 2026ના વાયદામાં થઈ ગયા છે. 42.5 રૂપિયા જેટલો ઝંઝાવાતી ઉછાળો કપાસના વાયદામાં આવ્યો અને સીધો જ 1600 રૂપિયા ભાવ વાયદામાં કપાસનો એપ્રિલ 2026ના વાયદામાં થઈ ગયો, જે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા વધ્યા એટલે કપાસિયા ખોળની હાજર બજાર પણ ખૂબ સારી એવી મક્કમ રીતે ટકેલી છે. જેમાં આપણે જોઈએ તો 60 કિલોવાળી જે ભરતીવાળી ગુણી આવે છે વજનની, તેના ભાવ બ્રાન્ડના 2500 રૂપિયા પૂરા આજની તારીખે બોલાઈ રહ્યા છે. કપાસિયાના 20 કિલોના ભાવ 850થી 890 સુધી જોવા મળ્યા હતા. આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ 56,500થી 56,800 સુધી જોવા મળી રહ્યો છે. કપાસિયા વોશમાં ખેડૂત મિત્રો 5થી 10 રૂપિયા જેટલો ઘટાડો છે, એટલે 1430થી 1435ની આસપાસ આપણું કપાસિયા વોશ છે તે ચાલી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારમાંથી કોમેન્ટ કરી છે કે અમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે, તેની સરસ મજાની માહિતી ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણને કોમેન્ટમાં જણાવેલી છે. માણાવદર તાલુકાના થાણિયાના ગામમાંથી એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ત્યાં 1750 રૂપિયામાં વેચાણ છે તે થયું છે. ખૂબ સારામાં સારું ગણી શકાય. ખેડૂત મિત્રની એક કોમેન્ટ છે કે ધોરાજીના કલાણા ગામમાં પણ 1715માં સોદા છે તે થયા છે. ખૂબ સારામાં સારી વાત છે. આ ઉપરાંત ઘણા બધા ખેડૂત ભાઈઓએ કોમેન્ટ ઘણી બધી કરેલી છે. ઢસા બાજુમાં સારામાં સારા કપાસના 1580થી 1600 જેવા ભાવ છે તે કાલે કહેતા હતા. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમારો કપાસ છે તે ગોગડી હતો તો પણ 1550માં વેચ્યો છે. ખૂબ સારું કહેવાય. નબળી ગુણવત્તાવાળા કપાસના 1550 મળે એટલે ખૂબ સારું ગણી શકાય. આ ઉપરાંત બીજા એક ખેડૂત મિત્ર જણાવે છે કે 1690માં આપી દીધો. ખૂબ સારી વાત ગણાય. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમારે ત્યાં 1700 રૂપિયા પૂરા કીએ છે પણ દેવો નથી. હવે ખેડૂત મિત્રો, તે તો તમારી મરજી, તમારે વેચવો કે રાખવો તે તમારા નિર્ણય ઉપર તમારે આગળ વધવું જોઈએ. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પોતાના વિસ્તારમાં કપાસની કેવી પરિસ્થિતિ ચાલી રહી છે. ગઈકાલે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું હતું કે 1640માં મેં વેચાણ કરી નાખ્યું, 1650માં વેચાણ કર્યું, 1600માં વેચાણ કરી નાખ્યું. ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ 1500થી લઈને 1700 અને 1700ની ઉપરની સપાટીએ પણ ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે તેવું ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે. અને તમે ખુદ ગઈકાલના અમારા વિડીયોમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જાગૃત ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે. અત્યારે બંધ બજાર છે એટલે એવું પણ બની શકે કે જરૂરિયાત હોય કપાસિયા ખોળની હાજર બજારમાં જરૂરિયાત હોય તો કપાસિયાના ઊંચા ભાવ ચાલી રહ્યા છે, એટલે કદાચ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો 1700 સુધી પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમને આવા ભાવ છે તે ઓફર થઈ રહ્યા છે. કદાચ થઈ પણ રહ્યા હોય, કારણ કે માલની અછત અત્યારે જોવા મળી રહી છે.
બીજું કે વૈશ્વિક અસ્થિરતા છે, એટલે આપણે જોઈએ તો ખાદ્ય તેલો છે તે ઘણા બધા ઊંચા ચાલી રહ્યા છે, જેમાં સૂરજમુખીનું તેલ હોય, પામ તેલ હોય, તેમાં અત્યારે ખૂબ સારામાં સારી રિકવરી છે, એટલે કદાચ કપાસિયા તેલનો આ સીધી જ ખાદ્ય તેલનો ટેકો છે તે વિદેશી બજાર જે વધી છે તેને કારણે કદાચ મળ્યો હોય। ખેડૂત મિત્રો, વાયદા બજારમાં હર હંમેશ મોટી અફરાતફરી છે તે ચાલતી હોય છે, એટલે તમારે વાયદા બજારને ધ્યાનમાં રાખવાનું તેમાં ના નથી, પરંતુ હાજર કપાસ બજાર ખાસ કરીને આપણી સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારનો સંપૂર્ણ અભ્યાસ અવલોકન કરીને તમને એમ લાગે કે મારા કપાસનો ભાવ હવે મને સંતોષકારક જણાઈ રહ્યો છે અને મને અનુકૂળ છે, તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને આગળ શું કરવું તે તમે વિચારી શકો છો। ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે વાયદા બજારમાં વધારે હાજર માલ કરતાં પેપર ઉપરના સોદા વધારે હોય છે, ટૂંકમાં કાગળ ઉપરના સોદા છે તે વધારે પ્રમાણમાં વાયદા બજારમાં થતા હોય છે। વાયદા ઘણી વખત આકસ્મિક ઊંચા પણ વયા જતા હોય છે અને ઘણી વખત આકસ્મિક ઘટી પણ જતા હોય છે, એટલે તમારે વચલો રસ્તો કાઢીને બજાર સાથે હર હંમેશ અપડેટ રહીને જ ખેડૂત મિત્રો તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ કે મારે મારા કપાસનું શું કરવું। એક ખેડૂત મિત્રોએ કહ્યું કે મારો 1550માં ગોગડી જેવો કપાસ મેં વેચી નાખ્યો, તો નબળા કપાસના સારા ભાવ મળતા હોય એટલે જે તે નિર્ણયો લઈને આપણે વિચારીને ખૂબ સારામાં સારી રીતે આયોજનપૂર્વક વેચાણ છે તે આપણે કરીએ તો ખોટ ખાવાનો વાંધો કદાચ બજાર ઘટી જાય તો ન આવે। તમે ખેડૂત મિત્રો એવું માનતા નહીં કે પરાશરભાઈએ કપાસ 1600માં વેચી નાખ્યો છે એટલે આપણને પણ વેચવાનું દબાણ કરી રહ્યા છે। ટૂંકમાં વાયદા બજાર છે ખેડૂત મિત્રો, આનું કંઈ નિશ્ચિત ન હોય, વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોય ત્યારે તેજી કે મંદી કઈ તરફી ડામાડોળ થઈ શકે છે તેનો કોઈને પરફેક્ટ ખ્યાલ કે સમજ છે તે નથી પડતી હોતી, એટલે જ આપણે હર હંમેશ ખેડૂત મિત્રો આપણે ઘણી બધી કહેવત છે કે ચેત તો નર સદા સુખી, આવી લોભ લાલચમાં પડ્યા વગર આપણી રેન્જ આપણને આપણી કપાસની ગુણવત્તા મુજબ સારી દેખાતી હોય તો તમારે પરાશરાભાઈનું નથી માનવાનું કે બીજા કોઈનું નથી માનવાનું, તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારી આર્થિક જોખમ ઉઠાવવાની અને સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ન્યૂયોર્ક કોટન વાયદો વધતા મોટાભાગના કપાસ પકવતા દેશોમાં ખૂબ સારામાં સારો ઉછાળો કપાસ અને રૂમાં જોવા મળી રહ્યો છે। આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રો પાસે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારી કપાસ બજારનો લાભ મળે તેવું આપણે ઈચ્છીએ છીએ। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।